નમસ્તે મિત્રો, ઓગસ્ટ મહિનો તમારું આનંદ સહિત સ્વાગત કરે છે. આ વર્ષમાં અત્યાર સુધી આ જીવને આપણને ઘણા ઉતાર ચઢાવમાંથી પસાર કરાવ્યો હશે. કેટલાક દિવસો આનંદદાયક રહ્યા છે, જ્યારે કેટલાક મુશ્કેલ રહ્યા છે. છતાં એક વસ્તુ જે આપણને આગળ વધવામાં મદદ કરે છે તે છે આશા. બાઇબલ ગીતશાસ્ત્ર 71 અને 20 કહે છે, તમે અમને ખેદજનક ઘણા સંકટો દેખાડ્યા છે. તમે અમોને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીના ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો. આપણામાંથી ઘણા લોકો માટે આ છેલ્લા 7 મહિના સરળ રહ્યા નથી. કેટલાક લોકોએ તેમની કારકિર્દીમાં નિષ્ફળતાઓ, સંબંધોમાં સંઘર્ષો, તેમના સ્વાસ્થ્ય સાથેના પડકારો અથવા એવી નિરાશાઓનો સામનો કર્યો છે જેની તેઓએ ક્યારેય અપેક્ષા નહોતી કરી. આ નવો મહિનો તમને ફરીથી ઊભા થવાનો એક વિકલ્પ આપે છે. ઈશ્વર કહી રહ્યા છે, તમારા ભૂતકાળને પાછળ છોડી દો. મારી પાસે તમારા માટે નવી વસ્તુઓ તૈયાર છે. કેટલીક વાર આપણે એવું વિચારી શકીએ છીએ કે જો ઈસુ મારા જીવન પર નિયંત્રણ ધરાવે છે તો કેમ તેમણે આ પીડાદાયક સમયને મારા જીવનમાં આવવાને મંજૂરી આપી? મિત્રો, ઈસુ હજુ પણ નિયંત્રણમાં છે. તેમણે તમને તજી દીધા નથી. તેમણે ચોક્કસ સમયોને તમારા જીવનમાં આવવા દીધા છે, તમને ચોખ્ખા કરવા, તમને શુદ્ધ કરવા અને ભવિષ્યમાં જે આવવાનું છે તેને સારું તૈયાર કરવા માટે. આજે તમે ગમે ત્યાં હો, ઈસુ તમારા જીવનને પુનઃ સ્થાપિત કરવા સક્ષમ છે. તે તમારા દુઃખને હેતુમાં ફેરવી શકે છે અને તમારા ભવિષ્યને તમારા ભૂતકાળ કરતા વધુ સુંદર બનાવી શકે છે. તો ઈશ્વરે તમારા માટે રાખેલા સુંદર ભવિષ્યને જોવાને માટે તમારી આશા ગુમાવશો નહીં. તમે તમારું પુનઃસ્થાપન જોશો. ઓગસ્ટનો મહિનો આશીર્વાદિત રહે.